જય માતાજી મિત્રો, જો તો આજ રોજ આપણે આવી ગયા છીએ અમારા રામધીરીના તળાવે. અને આયા અમારા કલ્પેશભાઈ જો ઓડું હાંકે છે. આજ ઓડીમાં બેઠા છીએ અમારા તળાવમાં. અને કલ્પેશભાઈ હસ્તક છે બધું. આ બધું આયા અમારા કોન્ટેક્ટ કલ્પેશભાઈ છે. જો એ ઓડું હાંકે છે ને બેઠા છે. ને આ છે અમારા રામધીરી ગામનું તળાવ. એ પહેલા પણ આપણે ઘણી વખત વિડીયોમાં બતાવ્યું છે. જો જો છે ને તળાવ, પાણી એટલું ભર્યું છે, 40 ફૂટ પાણી ભર્યું છે તળાવમાં. અને અત્યારે ઓડું નાખીને આટા મારવી છે. આમાં મચ્છી નાખેલી છે એટલે અહીંયા ચોકીદારમાં અમારે કલ્પેશભાઈ છે. અને આટો ફેરો મારે રાતને દી. રાતે તે જાગતા હોય અત્યારે દિવસે પણ જો ઓડું લઈને આટો મારે. આમ ઠેઠ જવાનું છે આપણે ઓલ્યા શેડેથી. આમાં કાંઠે જવાનું છે. તો આ છે તળાવ ને આયા અમારા ચોકીદાર છે કલ્પેશભાઈ. અત્યારે બે ભાઈ જાવી છે હામા કાંઠે, જે તમે જોવો છો વિડીયોમાં. અને જો ઓડામાં બેઠા છે, મજા મજા કરીએ છીએ. જો કેમ હાલે છે પણ ઓડી નદી આખે પાર હો. એક નંબર નજારો છે તળાવનો. હવે તમારે કોઈને વિડીયો લેવો હોય તો અમારે કલ્પેશભાઈને મળી ગયો. ભાડું થાય હોડી આંકવાનું. પૈસા લેશે ભાઈ. ફોટા પાડવા હોય, કોઈને વિડીયો શૂટિંગ કરવું હોય તો આવજો, પણ પૈસા થાય. પૈસા લેશે અમારે કલાભાઈ. એટલે તમારે જો હોડીમાં બેહવું હોય તો આવવાનું, અમારો કોન્ટેક કરવાનો. પણ પૈસા લેશે ભાઈ, એમને કોઈને નહીં. જોવો અમે મિત્રો મસ્ત બગલા બેઠા છે. તમને ઝૂમ કરીને દેખાડું. જોવો કેવા મસ્ત બગલા છે. જોવો મોટા મોટા આ બગલા છે. જોવો કેટલા બેઠા છે, તળાવના કાંઠે બેઠા છે. ને એમ જઈ છે હામા કાંઠે. જો આમ તો બહુ શેડો લાંબો છે ભાઈ તળાવનો. બહુ મોટું તળાવ છે અમારા ગામમાં. આની પામ ન્યારું ગયું છે. સારું હાલો મિત્રો, તો ફરીને મળીશું બીજા વિડીયોમાં. અને આવો કાંક નજારો છે. અમે હામા કાંઠે જઈએ છીએ. છે ને એકદમ મજા આવે, બહુ મજા આવે હોડીમાં. નગરી મજા જ આવે. આંખો વાળા હાંક્યા કરે, આપણે બેહોનો આનંદ કરવાનો. ભલે બળ કર્યા કરે. મધરું હાલ્યું જાય. હું ભાઈને કહું દરિયામાં જેમ જાતું હોય એમ. પણ તરતા આવડવું જોઈએ હો ભાઈ. ક્યારે નમી જાય એનું નક્કી નહીં. તરતા આવડતું હોય તો જ આ સાહસ કરવાનું. આયા પડ્યું હોય તરાહું છે ને ઊંધું વળી ગયું તો પછી કાંઠે જવાનો વેત હોવો જોઈએ. બરાબર ને? ન ઊંધો વળે, કદાચ વળી ગયો વેત હોવો જોઈએ ને કાંઠે જવાનું. હા એમ તો આપણે ઊંધો વળી ગયો જવાબદારી નહીં. એટલે એ પછી આપણે વેત હોવો જોઈએ તરીને હામાં કાંઠે જવાનો. આયા તો અમને તો તરતા આવડે છે ભાઈ. ફૂલ અહીંથી હામાં કાંઠે વૈયાઈ જઈએ. એટલે આ બધા પાણીમાં જાય છે. બાકી તરતા ન આવડતું એનું કામ નહીં ભાઈ. ખોટું હોડીના વિશ્વાસે પાણીમાં નહીં પડવાનું. હા અમે તો તળાવમાં બહુ રહ્યા. આમાં તો વાવેતર થતું ભાઈ. પેલા રીંગણી ને ઘઉં ને જાહેર ને એવું બધું. આ તો 2-4 વર્ષ તળાવ ભરાઈ જાય છે. એટલે હવે કોઈ વાવતું નથી. બાકી આમાં ખેતીવાડી વાવેતર થાય છે. આયા લાગટ કૂવા છે, મશીન મેકેલા છે. અને આ બધી જમીન પાણીમાં છે. એમાં બધામાં વાવેતર થાય ઉનાળે. પણ 2-4 વર્ષ તળાવ ભર્યા રહેશે એટલે વાવેતર બધું બંધ છે. અને અમે તો બહુ ઘણા વર્ષ આ તળાવમાં મોટા થયા ભાઈ. નાના હતા એ વખતના તળાવમાં જ રહેલા છીએ. એટલે આ તમામ બધો ડુંગર વિસ્તાર છે, આ તળાવ છે, બધું અમારું જાણેતું છે. અમે મોટા ધામમાં થયા છીએ ભાઈ. એટલે અમારે કોઈ જાતની ઉપાધિ નથી. પણ તરતા આવડવું જોઈએ ભાઈ. જો આ હામો કાંઠો એક કાંઠો આવ્યો છે. આયા જો આયા દેખાય ને, આયા એક કૂવો છે, આયા મશીન છે. એટલામાં ક્યાંક જ છે. હા આ ઢોવડીને હામું આયા ક્યાંક છે.
પણ આ પાણી અત્યારે 20-30 ફૂટ ભર્યું છે ભાઈ, એટલું ઊંડું છે જો. સારું, તો મળશું બીજા વિડીયોમાં. આયા વિડીયોને આરામ આપું છું, તો લાઈક કમેન્ટ શેર કરીજો. અને કોઈને વિડીયો ફોટા પાડવો હોય તો ભાઈ આવજો, અમારો કોન્ટેક કરજો. પણ પૈસા થાય, શરમ ભરવામાં નહીં આવે ભાઈ, પૈસા વ્યવહારે આપવા પડશે. જે કોઈ પણ ભાઈને વેવડામાં ફરવું હોય, વિડીયો લેવો હોય, ફોટા પાડવા હોય, તો પૈસા જે થાય એ દેવા પડશે અમારા કલ્પેશભાઈને, બરાબર. કોઈને ના પાડવામાં નહીં આવે, પણ પૈસા થાય હોડીમાં ફરવાના. તો મુલાકાત કરજો અમારી, જો તમારે કોઈને આવવું હોય તો. અને એકમાં કોઈ આવતાય નહીં, 24 કલાક અહીંયા અમારા ચોકીદારમાં કલ્પેશભાઈ હોય, તો તમારે એમનો કોન્ટેક કરવો. જો અહીંયા એક કૂવો છે, ના કાંઠો છે, જો આ કાંઠે કેટલા આગા આવી આવ્યા હોય મેં, જો બીજા વેણમાં ચડી ગયા. સારું, હાલો તો બધા મિત્રોને જય માતાજી. લાઈક કમેન્ટ શેર કરજો મારા વાલા. જય માતાજી.